આ હું તમને બતાવું છું આમનો દાણો કે આ શું કામ કરે છે જમીનમાં. આમાં મોઇસ્ચર હોવાથી તમે જ્યારે પણ આ બેગને જો તો હાથમાં લેવ ત્યારે હાથમાં ભીનાશ ઠંડક તમને મહેસૂસ થશે. તેમજ આનો બ્લેક કલરનો આ રીતે દાણાદાર સ્વરૂપમાં હોય છે. ખાતર એટલું થોડું નરમ હોય છે, એકદમ સોફ્ટ દાણો હોય છે આનો, એટલો હાર્ડનેસ આમાં રહેતી નથી. આ જ્યારે પણ જમીનમાં જાય છે ત્યારે જેટલા બી જૈવિક સૂક્ષ્મ જીવો છે તો એ બધા વધે છે. સાથે બાયો ફર્ટિલાઇઝર તમે જો આપો તો એમાં ઓર્ગેનિક કાર્બન જોડે એ બધું આપવાથી એક એમનું બેલેન્સ બને છે. તો મારી તો તમને બધાને ભલામણ છે કે જેમણે ઓર્ગેનિક તરફ વળવું હોય તો શરૂઆતથી લઈને માનો કે હવે આજથી કેમિકલ છોડીને ડાયરેક્ટ તમે ઓર્ગેનિક પર નહીં આવો. પહેલાં 50% આનો ઉપયોગ કરો, સાથે 50% કેમિકલનો ઉપયોગ કરો. એવી રીતે 2 થી 3 વર્ષ તમે આ રીતે ટ્રાય કરો. ત્યાર પછી જ્યારે તમને કોન્ફિડન્સ આવતો જાય કે મને કઈ પ્રોડક્ટ સુટેબલ છે ઓર્ગેનિકમાં, તો આજે તો ઘણી બધી પ્રોડક્ટ એવી છે કે જે ઓર્ગેનિકમાં છે, બાયો ફર્ટિલાઇઝરમાં છે. હું તમને બધા એના NPK કોન્સન્ટ્રેરિયા, પોટાશ મોબિલાઇઝિંગ બેક્ટેરિયા, ઝિંક સોલ્યુબલ બેક્ટેરિયા, આ જેટલા બી બેક્ટેરિયા રિલેટેડ ખાતર છે એની બી માહિતી હું તમને આપીશ. ઓર્ગેનિક છે, એમાં પ્રોમ છે, જેમાં P2O5 આવે છે. એટલે ઘણા બધા ખાતરો હવે આજના સમયમાં આવી ગયા છે કે જે ઓર્ગેનિક છે. તો એ કેવી રીતે ધીમે ધીમે એનો વપરાશ કરવાનો, એનો યુઝ કરવાનો, તો એના માટે આપણે એક પર્ટિક્યુલર સમય લેવો પડશે. ઓર્ગેનિકની જોડે જોડે અત્યારથી તમે શરૂઆત કરો કેમિકલ. આજે લગભગ આ વોર ચાલે છે એને લીધે બધા ફર્ટિલાઇઝર 1700, 1800, 1900, 2000ની આજુબાજુ છે. તો હું તમને એવી રીતે ગાઈડ કરું છું કે તમારું એક ન્યુટ્રિશન બેલેન્સ જળવાઈ રહે ને તમારું ફર્ટિલાઇઝર તમને મળતું રહે. તો હું એ રીતે ગાઈડ કરું છું કે તમે એ રીતે ફર્ટિલાઇઝર વાપરો. બસ તો મારું કામ છે કે તમને સાચી માહિતી આપવાની. તમારો પ્રેમ છે કે આપણા ફોલોઅર્સ આટલા બધા છે, લાખો લોકો જોઈ છે વિડીયો, એની મને અનુભૂતિ એવી થાય છે કે તમને મારા વિડીયો ગમે છે. બસ તો આ રીતે ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફ્રેન્ડને જરૂર મોકલાવજો. હું અવનવી આવનાર 2-3 વર્ષમાં તમારા ખેતરની કાયા પલટ કરવામાં હું તમને મદદ કરીશ. તમારી જમીનનો હાર્ડનેસ, ક્ષાર એ બધું હું તમને દૂર કરવા માટે મદદ કરીશ. તમે આ ચેનલને જોતા રહેજો. થેન્ક યુ.